દેવી દી ઘણા હે મારી તું પાધરીએ પાધરા પણ માર્યો કોઈ એક ફર તણા એને વેલા ટાળી રે માં મેલડી હે માં મેલડી દેવી દી ઘણા તું પાધરીએ પાધરા હે મારી તારી દયાથી લીલા લહેર છે તું પાધરીએ બધું પાધરા પણ હે માં હોય કોઈ કફરના તો એને વેલા ટાળીએ માં મેલડી હે ભગવતી કોઈ એવા અનકળ દુઃખ આવી પડે મારી તો મારી સંકટમાંથી તું અમને ઉગારજે હે ભગવતી માં મેલડી પણ આ માં મેલડી તો નોધારાનો આધાર છે દુખિયાની બેલી છે માં મેલડી તો અંધાની અંધા લાકડી છે જેને જેનો આશરો એને એની લાજ હે માં અમારે તમારો આશરો માં મેલડી તમે અમારી લાજ રાખજો પછી માં જો હાથી શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને તો આવે આ મેલડી માં છે આ કળિયુગમાં હાજરા હાજર બધા દેવ તો લેણું લે લેણાના લેનારા પાતો અલેણાની લેનારી માં મેલડી હા માં મેલડી વિધિના વિધાન ખોટા પાડી દે ભાગ્યમાં ન લખ્યું હોય તોય આપી દે હા વિધિના વિધાન કાંઈક એવા હોય કે તારા ભાગ્યમાં દીકરો નથી તો મેલડીને પારે જઈને દીકરી જો આહોડા પાડે ને એ માં દુખિયાની બેલી ડુંગરની ખડકે ઉગ્યો ઝંખા ઉગા ભાન પુત્ર વગેરેના માનવી એના જુનાય બળે મહાન મારી વાંધ્યાના કોઈ શુકર ન લે સંપત્તિ ઘણી છે સંતાન નથી એ મેલડી તું તો અલેણાની લેનારી છો માં મારા ઘરે મને દીકરો છે માં જગતનો માર મારી માથે છે તો આ જો આ માં મેલડી છે ને એવી ઉચ્ચાળી દીકરીના આહોડા લૂસી નાખે ને દૂધના ફીણ જેવા દીકરા આપે આમ તો વિધિના વિધાન ખોટા પાડી દે ડોક્ટરના સર્ટિફિકેટ ખોટા પાડી દે મેં સાંભળ્યું છે આ કળયુગમાં આ માં કરે મેલડી કરે એવું કોઈ ન કરે આ માં મેલડી પણ હું ઘણી વાર કહું એ શ્રદ્ધા ને વિશ્વાસ છે ને મેલડીમાં ભેરે આવશે અંતરનો ભાવ છે વિશ્વાસ છે તો એમાં આવશે વિશ્વાસોની દેવી છે પછી જો ઈમાં આવે તો પછી હું અધૂરું રહે મેલડીમાં ભેરે તો એના દિરા કામ ઉકેલ છે મારી અટક્યા નહીં હો હાજરાને ઉકેલનારી આ માં મેલડી એ માં તારે તો ધૂળના ધડીમલે બેઠી છે તોરણીએ લીમડે બેઠી છે ગામે ગામ બેઠી ધામે ધામ બેઠી માના નામ ઘણા માના ધામ ઘણા જ્યાં ધૂળનો ધડીમલો હોય ત્યાં માં મેલડી બેઠા હોય એના પરચાનો કોઈ પાર નથી બાપા આજ આવા હળા કળયુગમાં માં મેલડી હાજરા હાજર પૂંજાય છે એના તો ઘણા દાખલા છે ઇતિહાસ છે બસ રહી ગયા લોકજીભે એને કોઈ લખવા વાળું તેજી નહોતું એના કોઈ બારોટમાં ચોપડામાં તેજી એવા લેખ નહોતા બસ મારા જેવા રૂખડિયા વાર્તાકારને મુખે આ રહી ગઈ વાતો વર્ષો પહેલા બહુ મજાની વાત છે માં મેલડીની કેવા પરચા પૂરે છે માં જુઓ વર્ષો પહેલા વઢવાણ પાસે
જ્યાં વઢવાણ લીંબડી એની બાજુમાં ગુજરવડી, એના પાદરમાં થોડાક દેવી પૂજકો ત્યાંથી નીકળ્યા. એના ડંગા ચીમમાં ઉતારા કર્યા. કોઈ કાદી ઢોરાન ડુંગરાન જોઈને પોતે બારોબાર પાણીની વ્યવસ્થા હોય. ટૂંકામાં કહેવું, એ વેડવા દેવી પૂજકના ડંગા એ હિમાળામાં પીડ્યા છે. ગુજરવડીમાં ઝૂંપડા બંધાઈ ગયા, મેખમું બંધાઈ ગઈ, ખોહના રહેઠાણ બંધાઈ ગયા. પછી માં મેલડીને એ ભગવતીના ધૂપ દીવા કરે છે, માનું આરાધન કરે છે. પોતાનું મજૂરીનું જીવન છે, જ્યાં પોતાનો ધંધો હાલે, પોતાનું ગુજરાન હાલે. એ શહેરમાં જાય ને પોતાનું એમ કહેવાય કામકાજ કરે, માના ભરોસે, દેવીના ભરોસે જીવન જીવે. સતથી મહેનત મજૂરી કરે. મારું કહેવાનું, આ ગામના હિમાળેથી રોજ શહેરની માલપા હવ બધા કામે જાય, પોતપોતાના કામે, હાજે દી હાથમે એટલે પાછા પોતાના એ ડંગા છે ને પાછા આવી જાય. સંધ્યા ટાણું થાય એટલે એ માના અખંડ દીવા થાય, ધૂપ થાય, માને પ્રાર્થનાઓ થાય, માને કાલી ઘેલી ભાષામાં પ્રાર્થનાઓ થાય. હે માં, અમે તો તારા છીએ મળી, અમે ક્યાં જઈએ? માને આશરે જીવન જીવે છે અને માં તો બહુ દયાળ્યો. હું ઘણી વાર કહું, કૂતરી નહીં ગલુડિયા વાલા હોય, પણ આ તો તારે માં મેલડી છે, માં છે, એને કેમ એના વાલા ન હોય? મારું કહેવાનું, આ ડંગાની માલપા એક ભાભા પોતાના કબીલાની માલપા, પોતાના કુટુંબી હારવાર એને એક ઝૂંપડી નોખી બાંધી દીધેલી પસવાડે. પરિવારમાં કોઈ નહીં, આગળ પાછળ એકલો ભાભો રહી ગયેલો, બધું આથમી ગયેલું. પોતાની દેવતી હારવાર લઈને પોતે બધાની હારવાર નીકળે. પોતાને નાચ, પોતાનો ડંગો જે પરિવાર હતો એ બધા રોટલો આપે, કોકી ખાઈ લઈને પછી પાછો ઝૂંપડામાં પડ્યો રહે. જ્યાં ડંગા જાય એને હારવારે જાય, ડંગાના માણસો એને હાંસવે. આવું જીવન જીવે છે. પણ મારું કહેવાનું કે આ લગભગ વાણા વાઈ ગયા, 2-3 મહિનાના વાણા વાઈ ગયા પછી આ ડંગાના ઉસાળા નથી ઉપડ્યા હિમમાંથી. મારે એ વાત કરવી તમને, પછી કેવું બને છે. કારણ કે આ તો જ્યાં રોટલો હાલે, મજૂરી હાલે, ત્યાં લગી વેપાર કરે, પોતે મજૂરી કરે ને પછી ત્યાંથી ધંધો ઓછો થાય એટલે વળી પાસે બીજે વૈયા જાય, ત્યાં પાછા ડંગા કરે, વળી ત્યાંથી મહેનત મજૂરી જાય. એમ પોતાનો નિત્યક્રમ. એટલે ડંગાના ઉછાળા તો નીકળી ગયા ત્યાંથી. પણ એક ભાભો જે હતો ને હારે આવેલો, એ ભાભો ઝૂંપડામાં પાછળ એ એકલો રહી ગયેલો. પછી એને હારે લઈ ગયા નહીં કે એને ભૂલાઈ ગયું કે જે થયું હોય મારો નાશ જાણે. પણ એ ગાડાના ઉછાળા ભરી ત્યાંથી હવે નીકળી ગયેલા. સામાની વાહડાની, ગુણિયાની, પડદા જે કાંઈ હતો એનો સરસામાન ગાડા ત્યાંથી નીકળી ગયા. ભાભો રહી ગયો. ભાભો અશક્ત, આંધળો, કાંઈ દેખાય નહીં. 70-80 વર્ષની ઉંમર થઈ ગઈ છે પોતાની. લાકડી ઠબરાવતો ઝૂંપડીની બહાર નીકળ્યો. સૂરજ માથે આવ્યો ત્યાં હજી કેમ કોઈ બોલતું નથી, પણ અસલ કાંઈ સાંભળ્યો નહીં. આંખોના નેજવા કરીને આમ જોયું તો ડંગાના ઉછાળા ઉપડી ગયેલા. આહા, કોઈ નથી અહીંયા. હે જીતવા, બધા ક્યાં ગયા? પોતાને તરસ લાગી છે, ગળું મીડું રૂંધાવા. સૂરજ તપીને માથે આવ્યો તો, વૈશાખનો ધોમ ધકેલો તડીકો. ખૂબ તરસ લાગી છે, ગળું મીડું રૂંધાવા જોવે છે. એટલે છે આ બધા મને મૂકીને વિયા ગયા છે, ભૂલી ગયા છે. હું એને મારો રોટલો ભારે પીડ્યો છે, મારું કોઈ નથી થયું ને. અત્યારે બધા વિયા ગયા, હું એકલો રહ્યો. મારી દેવને હું ક્યાં ખોલે. હારાના હવ હગા છે બાપુ, નબળાનું કોઈ નથી.
સ્વાર્થની દુનિયા છે આ તો મારા રામ. કોઈ કોઈનું કોઈ નથી. મારા હતા એ મને મેલીને વિયાઈ ગયા. હે માં, હવે મારું કોણ? એક તો વૃદ્ધ શરીર, બીમાર શરીર, આંખે પૂરું દેખાય નહીં, લાકડી લઈ ઝૂંપડીની બહાર હળવું નેજવા કરતા 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 એ કાદી ઉતર્યો. એ ઢોરો બાબો તરે બહુ લાગી છે. હવે તો બપોરે વીતી ગઈ છે, ભૂખે બહુ લાગી છે. હે માં, હે માં, પાણી પાણી. એ મારી જેવી, મારો પાણી વિના મારો જીવ વયો જાય તો મારી હું હોવું ગીચે જાય હો. મને કોઈ પાણી પાનારું કોઈ જીવ નથી. તો બાબાના કાને કોહના નખલા આંબળાના, કોહ હાલવાનો. અત્યારે તો કોહ નથી, સમય પ્રમાણે વૈજ્ઞાનિક યુગ છે. પહેલાના યુગની વાત કરું છું. કોહ હાલતો તો એના અવાજ આવ્યા. બાબાને ખબર પડી અહીંયા કોકની વાડીએ કોહ હાલતો લાગે. હિંમત આવી ને હળું લાકડી ઠબરાવતા ઠબરાવતા એ વાડીની થાપલી ખોલી જ્યાં કોહ હાલે છે. ડગલા ડગું મગું મારતા મારતા જ્યાં હાલવા જતા પાણીના ધોરિયામાં પગી ગયો તો ખબર પડી કે ઓહો, પાણી અહીંયા આવી ગયું. મારી જેવી હેઠો બેહી અને આમ કરીને આમ ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય છે ને ત્યાં જો કેવું કરે છે મારી માં. દુખિયાને દુઃખ જ હોય, એને કોઈ દી સુખ ન હોય. જ્યાં પાણી પીવા જાય છે ને ત્યાં આ ગાડા ખેડૂ જે કાંઈ કો હાંકતો થઈ જોઈ ગયો કે ઓહો, આ તો કોઈ દેવી પૂજક ભાભો લાગે. લાકડી લઈને દોડ્યો નથી કે હમણાં ધોરીઓ તોડી નાખશે. આ મારા બેટા પટ્ટા સોરી જાય ને, આપણા મોલ વાઢી જાય ને, બળતણ સોરી જાય ને, ભાગાવ એમ કરીને લીધી લાકડી, ધોડ્યો દોડ દીધી. અહીંયા ભાભો પાણી પીવા જાય ને ત્યાં ઓલો આવીને ખેડૂએ બે પરોણા વાહમાં માર્યા, ફેરવી ફેરવીને આજ તમારી રાતના. હા, ભાભો પડી ગયો. એ મારી માં, એ મારી દેવી, એ માં, મારી ભાગમાં પાણી નથી. દુઃખનો માર્યો, વખાનો માર્યો, ભાભો નથી ઝાંપલીમાંથી બહાર નીકળ્યો. હલાતું નથી. હવે તો લાકડીઓના માર પડ્યા. ધીરે ધીરે હિંમત કરી વાડીની બહાર નીકળીને ઊભી નળે ચડ્યો. બાપો હાલે છે ધીરે ધીરે. હે માં, હવે તો મારું ગળું રૂંધાય છે, મારી હું તરી છે મરી જાય. માં, મને ભૂખ બહુ લાગી. દેવી હળું હાલ્યો જાય. એ માં, અહીંયા મારું કોઈ નહીં. ઝાઝો હલાણો નહીં પણ ભાભો પડી ગયો રસ્તામાં. ખેતરનો કેળો હાંકડો બાબો પડ્યો. હે માં, હે માં, હે માં, ભલે કોક પાણી પાય. પણ ક્યાં તો મારી માએ લીલા કેવી કરે છે. હથવારાની દીકરી 12-13 વર્ષની માથે ભાત લઈને હાલી આવે. બાપનું ભાત લઈને વાડીએ જાય છે. હાથમાં પાણીની બતક છે. હાલી આવે ભાત લઈને પોતાના બાપનું. પગમાં ઝાંઝરીઓ પહેરી છે. ઝાંઝરીઓનો રણઝણાટ છો. ખમ 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 ખમ. બાબો જે બેસુતીને પીડ્યો હતો ને એના કાને આ ઝાંઝરના નખલા પીડ્યા અવાજ આવ્યો. બેઠો થઈ ગયો. પીડ્યો તો નથી. મારી દેવી આવી, મારી માં આવી, મને પાણી પાવા. માં આમ નજર કરે તો એક દીકરી હાલી આવે. ઓહો, આ મારી માં તો નહીં હોય ને. એ જેવી પણ રેવ હોય દીકરી. ધીરે 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 આ બાબાની પાસે જ્યાં નીકળીને તે બાબાને જોયા દેવી પૂજક. આ તો પરદેશી બહુ સમજણી દીકરી. બાબાને બેઠા કર્યા. બાપા તમે અહીંયા ક્યાંથી? કે બેન હું તો પરદેશી. બેન હું વેરવો દેવી પૂજક આમ આમ કરતો હોય. મારી ગાંઠે ગરજ નહીં, હું પરદેશી. બેન મારું કોઈ નથી. પણ પાણી 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 પેલા બેન મને પાણી ભાન કરું મરી જાય. હા હા હા. ખછવારાની દીકરી, ખાનદાન મા બાપની દીકરી.
સંસ્કારને ગોળીને પી ગયેલી જમણી ઈંગલા ડાબી પિંગલા વચ્ચે સુષ્મના ઘાટ ઘડે કહે કમાલ કબીર કા બાલિક જેવું બીબુ એવી ભાટ પડે. ખાનદાન મા બાપની દીકરી બહુ સમજણી, ને કોક દીકરીઓ સમજણી બહુ હોય, પણ આ તો માં મેલડીની ઉપાસક હતી પાછી દીકરી. માં લાવી ઠેકાણે એને પોતાની પાસે પાણીની બતક હતી એટલે કીધું કે લ્યો બાપા ખોબો વાળો, પણ બાપાથી ખોબો વળાય નહીં. પાણીની બતક રેડે ને બાબો પાણી પીવે. એ મારી દેવી તારું ભલું કરશે. પાણી પાયું, બાબાને નિરાશ થઈ ગઈ. 32 કોઠા ઠરીને હિમ થઈ ગયા. બેન આમ કીધું થોડું ખાવું છે, મને ખવારી. હા બાપા, એ તો જેની માથે વેળા પડી હોય ને ખબર પડે. હો બાપુ, જે સુખિયા હોય ને એને દુઃખની ખબર ન પડે. આ દુઃખની વેળા તો જેને વેચ્યા હોય ને ખબર હોય. જાનત હૈ દર્દી દર્દી, જેને પીડા થઈ હોય ને એને ખબર હોય. બેટા ખાવું છે? ભલે બાપા. મારા બાપનું ભાત લઈને વાડીએ જાઉં છું. આમ જો રોટલો છે, કઢી છે. ભાત હેઠું ઉતારીને ગાડાના પૈડા જેવો રોટલો હતો ને એ પાટિયાની મિલપા કઢી, એની મિલપા સોળીને માખણ જેવું કરી. અને એક હથવારાની દીકરી દેવી પૂજકના બાબાને ખવડાવે છે, કોળિયા ભરાવે છે. લે બાપા, લે બાપા. આહા, ધન્ય છે એના માતા પિતા. ટૂંકામાં બાબાએ ખાઈ લીધું, ખૂબ નિરાશ થઈ ગઈ. પછી આ બાબો કહે છે બેટા હું તને શું આપું? હું પરદેશી ગરીબ, મારી પાસે કાંઈ નહીં. હતા એ મને મૂકીને વિયા ગયા. બેન મારું કોઈ નથી હવે. ત્યાં મને બસાવ્યો મરતો, અહીંયા મારું કોઈ નહોતું. હું તને શું આપું બેન? પણ મારી પાસે કાંઈ નથી. પણ મારી માં મેલડી તારું ભલું કરશે. હે બેટા, એક વાત કહું, આ તારા બાપનું ભાત લઈને તું જાતી હતી, ત્યાં મને ખવડાવી દીધી. હવે તારો બાપ તને કંઈક કહે તો? દીકરી કે બાપુ, બાપા મારી માં બચપણમાંથી મરી ગઈ. પછી મારા બાપે મને દીકરાના મૂલથી મોટી કરી. હું મારા બાપનો દીકરો છું. મારો બાપ મને કોઈ દી કાંઈ ન કહે. હા, આનું નામ દીકરી. એવી સંસ્કાર. ભલે બેટા, તો હું જાઉં બાપા? તો ગા બેટા, તું જા. મને મારા ભાઈ ગયો. કેમ? હા બેટા, હવે તો ક્યાં જાવ? હવે તો એક બે પછેડી ફાડું એટલું જીવન છે. માન ક્યાં લગી જીવી કોને ખબર છે? જ્યાં મારા ભાગ લઈ જાય. બાપા એક કામ કરો ને, અહીંયા અમારી વાડી આગળ છે ને, ત્યાં એની અમે એક કાદી છે, ખરાબો છે થોડો. ત્યાં તમે એક ઝૂંપડી કરો, હું મદદ કરાવીશ તમને. ત્યાં જો. પછી બેટા, અરે મારા બાપુનું રોજ ભાત લઈને આવું છું. રોજ એમાં તમારો રોટલો હારે લેતી આવી, હું ખવડાવી તમને. જ્યાં લગી મારા બાપના ઘેરે જ ને, મારા બાપનું ભાત લઈને આવું ને વાડીએ, ત્યારે એક રોટલો તમારો લેતી આવી. પહેલા તમારા ઝૂંપડે ઉતારીને પછી મારા બાપને વાડીએ લઈ જઈને ખવડાવી. બાબા, માતાજી બધા હારાવાના કરશે. ટૂંકામાં આ બાપા તો ધીરે ધીરે વાડીનો પંથ પકડીને ખાદી ઉપર જેમ તેમ કરીને ઝૂંપડીના ઢોરા ઉપર આજલ સાજલ ઝૂંપડું. આ દીકરી ઘરે જઈને રોટલા કરીને પોતાના બાપને પછી વાડીએ ભાત દેવા જાય છે. આમ આ દીકરી પછી તો રોજ પોતાના બાપનું ભાત લઈને વાડીએ આવે છે. રોજનો કર્મ બની ગયો છે. એક પરદેશી દેવી પૂજક ગામના હિમાળામાં એ વૃદ્ધ દીકરી બધું પામી ગઈ હતી, એનું કોઈ નથી. પોતાના બાપને વાત કરી, બાપુ આવું આવું બધું બન્યું છે. તો બેટા કાંઈ વાંધો નહીં,
જ્યાં સુધી તું છો ત્યાં સુધી કાંઈ વાંધો નથી. પછી બેટા જો હું જ છું, પછી તો અહીંયા કોઈ નથી. આ તો દીકરી રોઈ પડી. આ બાપો, મારી માં મને મૂકીને વહી ગઈ. દીકરી તો તુલસીનો ક્યારો છે, પણ આ તો સમજણી દીકરી, બાપના લાડનો ખજાનો. રોજ બાપનું ભાત લઈને જાય ને આવે. પેલો રોટલો આ ભાભાના ઝૂંપડે ઉતારે, એમને ખવારે, પછી પોતાના બાપને ખવારે. આમ સમય જાતો રહે, ધીરે 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 ધીરે. દિવસ ગણતા માસ ગયા અને વર્ષે આંતરિયા. એ 12-13 વર્ષની દીકરી 16-17 વર્ષની થઈ ઉંમર લાયક બાપા. એના હક પણ થઈ ગયા હતા નાનપણમાં, પણ પછી એના લગ્ન લેવાના, એના હાથ પીળા કરવા બાપ દિવસ રાત મથી રહ્યો છે. એના લગ્ન આવ્યા છે. હવે દીકરી અને બાપ વાત કરે છે, બેટા હમણાં તું વાડીએ આવતી નહીં. આડો પાડોની બાયું ગીત ગાવા આવે અને બધાને હાંસવજે, કારણ કે ઘરમાં કોઈ નથી. 2-3 દી પછી તો હવે તારા લગ્ન છે, પણ માં વિના તો સુનો સંસાર. દીકરી સમજ નહીં. અહીંયા ઝૂંપડામાં દેવી પૂજક બાબાને ખબર કેવરાવેલી કે મારા લગ્ન છે, હવે હું રોટલો લઈને આવી નહીં શકું. બાબા ઝૂંપડાની માલપા, જેને કોઈ દયા આવે એ 2 દીઠા રોટલો દઈ જાય, પણ કોઈનો રોટલો બાબો ખાતો નથી, અનાજ ભાવતું નથી. કારણ કે જે દીકરી મને હાંસવે છે એ દીકરી આજ વહી જાય છે. હું એનો ઋણી છું, પણ એ દીકરીને મારે કાંઈક દેવું છે. દીકરી હારે જાય એટલે બાપ એને કરિયાવર કરે, પણ મેં તો એ દીકરીનું અનાજ ખાધું છે, મારે એને કાંઈક દેવું જોઈએ એમ સમજી. અને બાજુના ખેતરવાળો જે રોટલો ખવડાવવા આવ્યો હતો ને એ કહે છે કે બાપા તમે ખાઈ લો. તો કે ના બાપા એક કામ કરજે. એ દીકરી અહીંથી જ્યારે વિદાય લઈને જ્યારે જાન ત્યારે ઘડીક મને અહીંયા મળતી જાય. અહીંથી ગાડા હાલશે ને, અહીંથી કાદી પાયેલી. તો કે હા બાપા આ જ રસ્તો છે. તો કે એટલે મારા સમાચાર પહોંચાડી દેજો ને. એ સમાચાર અહીંયા આ દીકરીને મળે છે. અહીંયા એ મજાના લગ્ન લેવાના છે, ઢોલ વાગે છે, શરણાઈઓ વાગે છે, લગ્નના ગીત ગવાય છે, ટૂંકાવાના લગ્ન આવ્યા છે. દીકરી ગણેશ સ્થાપનાની પાસે બેઠી બેઠી ઘડિયું ગણે છે કે હવે તો હું મારા બાપનું આંગણું મૂકીને વહી જાય. બાપની ચિંતા થાય છે, શું કરીશ. એને સમાચાર મળ્યા કે દેવી પૂજક જે બાબો છે એ બાબા બેટા તું અહીંથી જાન તારી જાય ને એટલે એને મળતું જવાનું છે. એનો બાપ એ બહુ રાજી છો દીકરીનો, બહુ પરદેશી છે, પરોણલો. ટૂંકામાં મારું કહેવાનું એ તો પછી ઘડિયા મંગળ અને ઘડિયા તોરણ ગામના પાદરમાં ઢોલીડાના ઢોલ વાગ્યા, શરણાઈઓ વાગી અને જાન વાજતે વાજતે માંડવાની માલપા આવી અને મંગળ ફેરા ફરા. દીકરી 4 મંગળ પર કહેશે. મારું કહેવાનું દીકરીના લગ્ન થઈ જાય છે, કન્યાદાન થાય છે, બાપ એને વળાવે છે. અને એ તો ઘડી એવી વહમી છે ને બાપા, ગમે એવો મરદ જેવો મરદ બાપ હોય ને તો માથા પરથી પાઘડી ઉતારીને પગે લાગે, ભૂલ થઈ હોય તો માફ કરજો. આ બાપ જાનને વિદાય આપે, એ જાનના ગાડા નીકળ્યા, એ વેલડું ખામ 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 કરતું સાસરિયાની વાટે નીકળ્યો ને એ હિમાળા વીણતું એ વાડીઓમાંથી ધાર પાસે જ્યાં બાબા ઝૂંપડામાં રહે છે ને હિમાળામાં એ વેલડા નીકળે છે. ત્યાં વેલડા ઉભા રાખ્યા. બાબાને મળવા જવાનું છે દીકરીને. એક સમજણી દીકરીને હારે લઈને દીકરી ત્યાં ગાડા ઉભા હવ ટીમણ કરે, જાન રોકાણી અને દીકરી બાબાની પાસે જાય છે રજા લેવા કે બાપા હવે હું જાઉં છું. એ જ્યાં કાદીના એમ કહેવાય છે કે ડુંગર
ખડકના એ પગથિયા ચડે છે ને તા તો ઝાંઝરીઓનો અવાજ સાંભળીની બાબાના નખલા બેઠા થઈ ગયા. ઝૂંપડીની મેલમાં બેઠો તો ત્યાંથી હાથમાં લાકડી હતી એને ફગાવી દીધી ને દોડીને દોટી દીધી. હો તા તો દીકરી સામેથી હાલી આવે. હો પાનેતર ફેરેલા દોડીને દોટી દીધી પણ હાલી એકોની પડી ગયો બાપો. દીકરી 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 બે હાથ પકડીને બાબાને ઊભા કર્યા. બાપુ હું હારે જ આવું છું બાપા. હા બેટા મને માફ કરજે દીકરી. મારે તને કાંઈક આપવું છે બેન એટલે મેં બોલાવી તને. તારા ગાડા ઉભા રખાવ્યા. ઊભી રખડી ધ્રુતા ધ્રુતા ઝૂંપડાની મેલ પાસે જઈને તૂટેલ ફૂટેલ હાંડલા હતા ને એમાંથી બે ચીથડામાં લુગડામાં વીટેલા માતાજીના ફળા લાલ હિંગોળ જેવા લઈને ભાભો ઝૂંપડામાંથી બહાર નીકળેલા આમ દીકરીની પાસે એ દીટા તારો ખોળો પાથર બેન. એ દીકરી ઘણા બાપે બેહુના ખાડું દીધા હશે, ગાઉના ધણ દીધા હશે, જમીન જાયદાદ દીધી હશે, ઘણું આપ્યું છે બેટા. પણ હું એક બાપ એવી તને કર્યાવર કરું એવો તને દાયજો આપું બેન કે જગતનો કોઈ બાપ દીકરીને દઈ ન હોય કે દાદુ બાબો બોલી કયો નહીં બેન. મારો વિસ્તાર નથી, મારી વાહે કોઈ નથી, મારા હતા એ મને મૂકીને વ્યાઈ ગયા, પણ બેન આ મારી માં છે. હવે આના ધૂપ દીવા કોણ કરશે? હાલે આ મારી માં મેલડી હું તને આપું છું બેટા દાયજામાં. હા 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 બાપા હું હસોરાની દીકરી, તમે દેવી પૂજક આ મેલડીને હું ક્યાં રાખું? એને મારે કેમ પૂજવી? અરે બેટા મારી માં તું જે ખવડાવી ખાય, તું જા રાખના રે, તું કે એમ કરે એ મારી માં છે. તારું ભલું થાય. દીકરીએ માતાજીના ફળા ટૂંકાની મેળવા પોતાના ખોળામાં લીધા. ધીરે 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 ધાર ઉતરી ગઈ. આ બાજુ બાબો પછી તો માય નથી ને પાસે, પોતાના વ્યાઈ ગયા કુટુંબને, હવે માય ગઈ. હા હા મેલડીને આપી દીધી. બાબો સાધુ જીવી નુએ કે અહીંયા ગાડા હાલતા ત્યાં નથી. અહીંયા બાબાએ મા 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 કરતા પોતાના પ્રાણ પંખેર ઉડી. બાબો આહા હા. પણ પછી જો કેવું બને છે, માં મેલડી તો હલેણાની લેનારી જાનના ગાડા નીકળી ગયા. એ લગ્ન ગીતના ચકોર બોલે છે, મોર રાજે ઉગમણે દે ને આથમણે દે ને જાનના ગાડા વગડો વિનતા પોતાના ગામ પહોંચ્યા. પછી ત્યાં વરઘોડિયાના હામી આચ્યા જે કાંઈ થયું. ટૂંકામાં મારું કહેવાનું પછી હાંસ પડી, રાત પડી. પહેલાની પહેલી રાત છે. હા હથવારાની દીકરી પોતાના હાહરામાં આવી છે ને પોતાનો પરિણો ક્યારે આવે છે પોતાની એની વાત જોઈને ઓરડામાં બેઠી છે. અધરાત વીતી ગઈ છે, દીવો બળે છે સગ, પણ પછી ઊંઘ આવી ગઈ. પછી કેવું બને છે, આ બાજુનો પરિણો ધીરે 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 મેળીના પગથિયા ચડે છે. કાટ 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 જ્યાં પોતાની ઘરવાળીના ઓરડા પાસે આવે છે તો ઓરડો એનું કમાડ આમ અધબીડું, થોડુંક ઉઘાડું ને થોડુંક બંધ એમ. એટલે આવ્યા સામેથી તે દેખાય અંદરથી એ જગ્યા હોય બે કમાડની વચ્ચેથી અધબીડું કમાડ જેને આપણે દેશી ભાષામાં કહીએ. હાલો હવે એ અધબીડા કમાડમાંથી આમ નજર ગઈ તો પોતાની ઘરવાળી હૂતી છે, દીવાની હગ બળે છે. પણ આ હું આખો થાર 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 મીડો ધ્રુજવા પરસેવે રેબજે. બા હું કોક 5 હાથ પૂરી, કોક ડોશીમાં કાળી ડિબાંગ શીશમ જેવું શરીર, લોઢાના દાંત બે બહાર નીકળી ગયેલા, કપાળમાં હિંદોરનું તરહોળ આવી એક ડોહી બેઠેલી દીકરીના ઢોલિયાની પાસે.
દીકરી હુતેલી, એનું માથું કસરે છે ડોશીમાં. આવું જોયું આ જોવાને. પણ આખો ધ્રુજે હો, વાઢી નાખો તો લોહી નો નીકળે, પથ્થરની મૂર્તિ બની ગયો. ભૂત પિતાશ ડાકણ ભાગ્યો નથી. ટૂંકામાં કહું તો 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 8 દી વી ગયા આમનો. હવે પણ આવું બને ને અહીંયા છોકરી વિચાર કરે છે, હથવારાની દીકરી વિચાર કરે છે કે હું મારામાં કાંઈ વાંક છે, મારો કાંઈ ગુનો છે, હું એને નહીં ગમતી હોઉં. મારો ધણી કેમ મારી પાસે મારા ઓરડે આવતો નથી, રહેવાતું નથી, કોઈને કહેવાતું નથી. આવું બને છે. પણ ત્યાં તો પોતાના પીરિયા એટલે તેડવા આવી ગયા 8 દી આણું વાળવા. હવે ઘરના એક ખૂણામાં દીકરી વિચાર કરે છે કોને કહું, પણ ત્યાં પોતાનો ધણી નીકળ્યો એટલે બાવડું પકડીને એક વાર ખેંચો ખૂણામાં, પગમાં પડી ગઈ, 2 પગ પકડ્યા. માફ કરજો મને, તમે ક્યાંય મારું હીણું સાંભળ્યું છે? હું તમને ગમતી નથી. હું ગરીબ છું, હું ગરીબ બાપની દીકરી છું. મારી કાંઈ ભૂલ થઈ ગઈ છે, મારો જન્મારો બગાડતા નહીં હોતો કે હું વાત છે. હું તારી પાસે આવું છું, પણ ક્યાં તમે મારી પાસે આવો છો? 8 દી છે. અરે આવું, પણ એક ડોશી બેઠી હોય તારી પાસે અને રોજ આવું બને છે. હજરાથી આવું, તું હુઈ ગયો, ડોશી તારા પગ દાબતા. હું કોઈ જીનાત છે, ભૂત છે? અરે કે ના, નહીં નહીં નહીં, આવું કાંઈ નથી. દીકરીની સમૃદ્ધિ બેઠી થઈ ગઈ. હું ઓલા માતાજીના ફળા હતા ને દીધા હતા ને, પછી ભૂલી ગઈ. લાવીને પોતાનું જે ઓશિકું હતું ને, હુતી થી ને ઢોલિયાનું ઓશિકાની હેઠે માતાજીના ફળા રાખ્યા હતા. માં તો બોલે બંધાઈને આવી હતી, તું રાખ ના રે, તું ખવરાવી ખાય, તું હુરાવી ના હોય. મારી દેવી બાબો બોલ્યો તો દેવી પૂજક નો બાબો. આ તો કાળી વેલની દેવી મેલડી હો, લોઢાના દાંત વાળી. જ્યાં સતને ધર્મ હોય ને, આ વિશ્વાસોની દેવી ના પછી કાંઈ ઘટે નહીં, ભરપૂર ભંડાર થઈ જાય. જેને મેરડી દે ત્યાં પછી ખામી જાય. દીકરીને એની ભૂલ સમજાઈ ગઈ કે મેં માના ફળા મારા ઉશિકાની હેઠે રાખ્યા. 2 હાથ જોડી અને પછી તો શ્રાવણ ભાદરવો વહેતા છે આંખોમાં. હો કે માં, હવે તું માફ કર, નકર મારો સંસાર ભાંગી જાય. મારી ઉપર દયા કરી ભગવતી, હું તને ક્યાં રાખું? પણ ત્યાં તો આકાશવાણી થઈ, દીકરી કહોર કે બી કડાકો છો, ને કીધું કે દીકરી કા મારે આવવું નહોતું તોય હું આવી. શું કરું? હું તો દેવી પૂજકની દેવી વેડવાની, પણ મારું કુળ નહોતું. પછી તને ભણાવી, તને દીધી, દાયજામાં દીધી, તારું અનાજ બાબાએ ખાધું હતું મારા દીકરાએ, અને એને મોકલીને મારે આવવું પડ્યું. અને આવે હો એ ક્યાંય ના જાય. માં મેરડી એવી છે, પછી અભરે ભરી દેજો એને જાણો. એ બેટા, હું નકટી થઈને આવી તારી પાસે, તે મને જાણી નહીં. હું મેલડી હો. માં દીકરી હાથ જોડે, બેટા તારેથી મને હસવાય નહીં. એક કામ કરે, અહીંયા વડવાણ પાસે એક ભાઈ છે, બહુ પુરાતન, ત્યાં એ ગોખલામાં મારા આસન આપ, ત્યાં મને પધરાય. તું તો પૂંજવા આવશે, પણ 18 વરણ જગત આખી મને પૂંજશે. બેટા જે કોઈ મારા પારે આવશે ને એના અટક્યા હું ઉકેલનારી, પણ એના હાજરા ઉકેલું તો એમ માનજે કે હું એ મેલડી બોલી હતી બેટા. અને નકટી થઈને આવી એટલે હવે એ વાયમાં પધરાવીને એમાં મને બેહાજ ને, એટલે એ કળયુગના માનવી અને નકટી વાયની મને મેલડી રહી કે માણસ જાણશે. એક વેડવા દેવી પૂજકના બાબાએ હથવારાની દીકરીને દાયજામાં દીધેલી આ માં મેલડી. એ દીકરી તારું જગતમાં નામ રહી જાય. પછી તો એ બાપા ઢોલ નગારા શરણાઈઓ વાગ્યા, વાજતે ગાજતે
ધામ ધૂમથી વાયુની માલપા નકટી વાયુ જ્યાં અત્યારે માં હાજરા હજુર પૂંજાય છે, જ્યાં માના સતના દીવા બળે છે, જ્યાં માના આસન દીધા એ નકટી વાયુ કહેવાની. માં મેલડી તો હાજરા હજુર છે, માના પરચા તો ઘણા છે. માં ભગવતીના ગુણાનુવાદ થાકે મુનિજન પંડિતા, જેનો વેદ નો પામે પાર. માની તો અથાગ વાતું છે. હે ભગવતી માં મેલડી, તારા નામ ઘણા. હે માં, તારા પરચા ઘણા. જય મેલડી માં.